મિત્રો, આજે આપણે સાંભળીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ. ઓખાહરણની વાર્તા. ટૂંકમાં ઓખાહરણનો સાર જોઈએ તો દૈત્યરાજ બલિરાજાનો પુત્ર બાણાસુર ખૂબ જ આકરા તપ વડે મહાદેવને પ્રસન્ન કરે છે. આકરા તપ કરીને મહાદેવને પ્રસન્ન કરે છે. પ્રસન્ન કરીને મહાદેવ પાસે વરદાન માગે છે. તેથી મહાદેવ તેને પુત્ર સમાન માને છે. બળના અભિમાનમાં બાણાસુર સર્વલોકમાં હાહાકાર મચાવે છે. અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહ્વાન કરે છે. ત્યારે ભગવાન શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી સાથે લડવાની ઈચ્છા પૂર્ણ કરશે. ત્યાં સુધી તું રાહ જો. ત્યાર પછી ગણેશજીના જન્મની પ્રસિદ્ધ કથા અહીં જોડાય છે. ગણેશજીની સાથે પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. અને જ્યારે શિવ તપ કરીને ઘરે આવે છે ત્યારે ગણેશજી સાથેના યુદ્ધ, અસુર શેરછેદન અને પુત્રના ડરથી છુપાઈ જવાની કથા આવે છે. આ પુત્રીનું નામ હતું ઓખા. તેણે પોતાના ભાઈને વારે ઊભા રહેવાને બદલે ડરપોક બનીને છુપાઈ જવાનું પસંદ કર્યું. તેની આ ભૂલ માટે પાર્વતીજી તેને શ્રાપ આપ્યો કે તું દૈત્ય વંશમાં જન્મ લઈશ. પણ પછી ઓખા નક્કી કાલકુંદી અને વિનંતીથી પાર્વતીજીનું હૃદય પીગળી જાય છે. ત્યારે પાર્વતીજી તેને આશીર્વાદ આપે છે કે તું દૈત્ય કુળમાં જન્મ લઈશ, છતાં દેવકુમાર સાથે તારા લગ્ન થશે અને તારા પછી તેને હું સ્વીકારીશ. આ ઓખા દૈત્યરાજ બાણાસુરના ઘરે જન્મ લે છે. ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને જ્યારે તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે, તારા હાથ છેદાઈ જશે. એટલે તું આ કન્યાને કદી પરણવા ન દે. આ સાંભળીને બાણાસુર સંકલ્પ કરે છે કે ઓખાને કદી પરણાવીશ નહીં. પછી તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક મહેલમાં તમામ શાહી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસમાં રાખી દેવામાં આવે છે. ચિત્રલેખા ચિત્રકલામાં પ્રવીણ છે. દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અને અંતે નક્કી થાય છે કે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ છે. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી રાત્રે ઊંઘમાં પોઢેલા રાજકુમાર અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાની પાસે લઈ આવે છે. ઓખા અને અનિરુદ્ધના છાનામાના મળિયાની અંદર લગ્ન થઈ જાય છે. આની જાણ બાણાસુરને થતાં તે કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધને કેદમાં મોકલવામાં આવે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા અંતે આ સૌ સારાવાના થાય છે. બાણાસુરના મદ ભાંગે છે. કૃષ્ણ અને શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધનો ગૃહ સંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળે છે. અને અંતે હરણ તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ. મિત્રો, આ હતું ઓખાહરણનું ટૂંકમાં સાર. મિત્રો, ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવામાં આવે તો કોઈ પણ તાવ તર્યો કે એકકાતર્યો આવતો નથી. ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણમાં લખ્યું છે કે જેના અંદર કુલ 93 કડવા છે, જે ચૈત્ર મહિનામાં 3 દિવસમાં સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં ઓખાહરણની કથા જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ના 10મા સ્કંધમાં આપેલી છે તે સાંભળે તો તે તાવ તર્યો અને એકકાતર્યો રોગ આવતો નથી. આ ઉપરાંત ભૂત પ્રેત પિશાચ વગેરે બાધાઓમાંથી પણ મુક્તિ મળે છે એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે. આથી દરેક મનુષ્યએ ચૈત્ર મહિનાની અંદર આવેલા ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ. મિત્રો, આ હતી ઓખાહરણની ટૂંકમાં વાર્તા. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.